આજે પપ્પા ઘરે આવ્યા તો તેમને ગરમ ગરમ કંઈ ખાવાની ઈચ્છા થઈ હતી, તો તેમણે મને કીધું કે મને કંઈ બનાવી આપ, તો હું ગરમ ગરમ કંઈ ખાઈ લઉં. તો મેં તરત જ મરચું, હળદર, મીઠું, જીરું લઈ લીધું. તેની અંદર મેગી મસાલો એડ કર્યો. ત્યાર પછી 2 ચમચી ચણાનો લોટ એડ કર્યો. ત્યાર પછી આ મસાલાની અંદર મેં ડુંગળી ઝીણી સુધારીને એડ કરી. ત્યાર પછી બસ 2 રોટલી વણી લીધી અને 2 રોટલીની વચ્ચે આ મસાલાને એડ કરી દીધો. ત્યાર પછી તેને કટ કરી દીધો અને આ રીતે ગોળ રોલ વાળી દીધો. ત્યાર પછી રોલને દબાવી લીધો અને સરસ મજાના પરોઠા મેં વણી લીધા. બસ તો હવે આ લુવાને મેં કોરો લોટ લગાડી લીધો અને પરોઠા સરસ રીતે વણી લીધો. આ પરોઠો 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયો અને પપ્પાને મેં ગરમ ગરમ આ પરાઠો આપ્યો તો પપ્પા પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમને પણ ગરમ ગરમ આ પરાઠો ખાવાની ખૂબ જ મજા આવી. તો આ પરાઠાને શેકવામાં મેં પહેલાં બંને સાઈડ તેને શેકી લીધો. ત્યાર પછી ઘી લગાડી લીધું અને 5 જ મિનિટમાં મારો લચ્છા પરાઠો તૈયાર થઈ ગયો.